સ્વાગત છે। તો વાગ્યા 6:30 વાગ્યા। હું ગઈ હતી ગામમાં, કારણ કે ગામ તો ઊભું જ હોય, મારે એક બે હપેતરા હોય એટલે ગામમાં જવું જ પડે। એટલે એ પણ સંતોકબેનની દુકાન સુધી જવું પડે, એટલે સંતોકબેનની દુકાને જાય એટલે ખરીદી કર્યા વગર તા કંઈ હાલે નહીં। આવો એવો સ્વભાવ થઈ ગયો કે આ જોઈએ ને હાડીઓ ત્યાં એટલી ભરી ના કે 2 કબાટ ભર્યા હાડીઓના, છતાંય મને એ થાય કે મારે આસી હાડી ઘરમાં પહેરવા લેવી નવ્યું। એટલે હું પાછી ઓલ્યું છે એ બધું ભારે માની એકદમ હેવી હાડીયું છે તે ઘરે પાછી જો હું ગઈ હતી ત્યાં ઘરમાં પહેરવા એક જો આ મહેંદી કલરની લેવી, હાવ આસી જો આ હાડી લેવી, આખી છે ફ્રેશ સાડી છે ને કાપડ પર ધોતાય પણ નવું થાય, એટલે આ લેવી ખાલી સાદી સાડી। પછી આ એક લેવી પ્રિન્ટેડ, એ પણ સાદી છે। તો આ જોવો તમે, મને આ બહુ ગમતી હતી, હાવ આછા કાપડમાં હાવ ને ધોકા મારીએ ને એવી મને ગમે। જો કેટલી મસ્ત કાપડ છે, જો જોઈ મને આ હાડી પર કલર એકદમ ગમતો હતો અને બ્લાઉઝ પણ પડ્યા હતા, તો મેં કીધું ઘરમાં પહેરવા લેજા। એટલે આવ્યું હાર્યું ઘરમાં પહેરીએ તો રૂપારીયું લાગે, કારણ કે હાડીઓની કંઈ એવું બહુ કિંમતતા છે નહીં, તે આપણે આ ઘરનું રાખ કરીને કરીએ બધું પહેરીએ હાડીઓ। આ લીધી ને એક આ 2 લઈ આવી ને એક લેવી ગાઉન તો એક બે પડ્યા હતા, પણ મણી છે કે આ ઉનાળાની ગરમીના છે ને આમાં પહેરીએ ને તો લાગે હારા, ઓલા કલર વયા જાય કોટનના, એટલે મન ન ગમે। લીધા આ કલર મને બહુ ગમ્યો ગાઉનનો, ને એટલા સરસ એના ગાઉન છે કે આપણી XL, ડબલ XL, ટ્રિપલ XL જે તમે માગો ને કોટનના ગાઉન મળે, રિયોનના મળે અને ઘણા બધા કાપડમાં આપણી મળે છે। અને કાપડ એકદમ હેવી ને કાપડમાં ધોવાતાય કંઈ થતું નથી, કારણ કે હું તો એના જ ગાઉન વાપરા ને હાડીઓ એની જ વાપરા ને, તો ખજાનો છે બધોય। તો જો આનાથી લઈ આવી ને એવા આપણી બનાવવાની છે રસોઈ। તો રસોઈમાં આસ્તા પાણી મલોક આવ્યું, પાણી આવ્યું હતું તે બધું ફરિયાણી બધું ધોવે નાખ્યું। હું થઈ 3 વાગે નવરી થઈને ઘડીક લાંબી પડી તો મેં ગાયજો ભોળા પડી થાય કે આપણે ઢગલો વર્ગે જાય। વાતાવરણ એટલું વરસાદનું છે, તો વરસાદ આવ્યો ને ખાલી સાંટા આવ્યા, સાંટા ખાલી રોડ ભીંજવેગા એવા સાંટા છે પસેડીવા, બાકી બહુ ને। તો એવા આપણે છે ને બનાવવાના છે ખાટા ઢોકળા। તો આપણે ખાટા ઢોકળા બનાવી નાખીએ। બધાય કે ખાટા ઢોકળા ખાવા, મેં કીધું સારું। તો બપોરે સોરાનું શિયાળને રસ બનાવ્યો હતો, તો 2 પડ્યા છતાં ઢોકળા બનાવવાના છે, લોટ બાંધે રોટલી બનાવવાની છે, એવું બધું બનાવવાનું છે ને ઢોકળા કરી દીધા ચાલુ। તો હાલો આપણે એ પણ આપણે જોઈએ। આણી ભરી લઈએ થેલીમાં, આણી હકેલી થેલીમાં ઢોકળા બનાવી લીધા એટલી ચાલે। જો હાલો તો જોઈએ આપણે આ ઢોકળા મૂકી દઈએ એક થાળી। આમાં આપણે બધું હવારી આપણે પલાળ્યું હતું, કારણ કે ઉનાળો છે એટલે જલ્દી આથો આવે જાય, એટલે આપણે જે ઢોકળાનું દરીએ ને એ જ રીતે દરે ને આમાં સૂકી મેથી ને લીલા ધાણા નાખે ને સેજ સોડા આપણે નાખી દીધા, ભજીયાના સોડા, એટલે એકદમ ફૂલે સરસ, બહુ નહીં જરાક જ નાખવાના ને આને આપણે આમાં ગરમ પાણીમાં મૂકી દીધી થાળી વરાળમાં। તો આખરી 5 મિનિટમાં એ થાળી થઈ જાય એટલે પાછી આપણે આ બીજી થાળી મૂકવાની છે। વઘારેલા ભાવે વઘારેલા ખાય ને જે કાચા ઢોકળાનું તેલ ખાવું હોય એ ખાય। તો આપણે જે રસોઈ બાકી છે ખાલી ઢોકળા મૂક્યા, જે રોટલી અને ટમેટાનું શાક બનાવી નાખવાનું છે બપોરનું। તો આપણે બહુ શાકય પડ્યું છે લગભગ, જો બપોરનું આખું ચોળાનો વાટકો ભર્યો છતાં એ ન ખાય તો ટમેટાનું બનાવી નાખ્યું। તો હાલો આપણે લોટે બાંધેલી અને ઢોકળા સડે જાય આપણા, તો આપણે સડે જાય પછી આપણી રોટલી બનાવીએ। હાલો તો આપણી રોટલીની તૈયારી થઈ ગઈ, લોટ બંધાઈ ગયો, તો એ આપણી રોટલી બનાવીએ। રોટલી આ બની જાય એટલે આપણી ઢોકળા થોડાક વઘારે લઈએ, એ પણ હું તમને બતાવું, કારણ કે ઢોકળામાં તમે તલની, રાઈ, જીરું ને હિંગ બધું નાખીએ, લીલો લીમડો ને સેજ ખાંડાઈ નાખીએ ને ઘણા ખાંડવાળા પાણીમાં પણ વઘારે છે, એટલે એ રીતે આપણી ઢોકળા વઘારવાના છે। આજ આપણે થયું કે ઢોકળા ભરીએ, સુમાહામાં કીકનીકી કરવાનું જોઈએ, કારણ કે સુમાહામાં ભાવે બધું, રોટલા શાક ન ભાવે સુમાહામાં। એટલે આપણી જો રોટલી હમણાં સડે જાય, રોટલી સડ્યા પછી આપણે
ઢોકળાય બનાવી લીધા ને રસ્તા બપોરનો તૈયાર છે એટલે એ પણ બધું બને હું આપણી આજે સુમાહામાં આપણી વહેલી વહેલી રસોઈ બનાવેલી છે કારણ કે આ લાઇટ પછી વહી જાય મેં પાણીની તો રસોઈ છે ને સુમાહામાં વહેલી બનાવીએ ને આજ હવારી છે ને નવરી નથી થઈ આપણે ઘી પર ગરમ કર્યું જો આ ઘી છે આ ઘરનું ઘી છે જો કેવું અસલ ઘી છે એટલે ઘી પર ગરમ કર્યું એટલે આજે હું 3 વાગે નવરી થઈ કેટલી 3 વાગે કારણ કે 3 વાગે જ નહીં ના થાય આમાંથી તો ઊંસા જ ન આવી આપણી જો આ રોટલી તો મંડી ખાવા ને રોટલી કરીને પછી આપણી ઢોકળા વઘારેલી છે ને હમણાં તો વરસાદે બગાવે ને વયો જાય તો હમણાં વાદળા થયા એકદમ તો હું આ રોટલી કરેલા ને તો એ પણ તમને બતાવા તો રોટલી 2-4 જ કરવાની છે વધારે કંઈ રોટલી કરવાની થતી નથી કારણ કે જે ઢોકળા થોડાક વઘારવાના છે થોડા કાસા રાખવાના છે રસ છે ઘણું બધું ખાવાનું છે પણ કેટલું જોઈએ ખાવાનું માણસ પ્રમાણે ખાવાનું જોઈએ બેઠા બેઠા તો કામ ભાવે વરે ને એટલો તો ઉકળાટ થાય ઉકળાટની કોઈ વાત જ પૂછોમાં તમે તો સારું તો હાલો આપણે આ રોટલી કરી લઈએ રોટલી કરીને તમને હું વરસાદનું પણ બતાવવા ને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરની જરૂર કરજો અને બે લાઈક બટન પણ દબાવજો કારણ કે મારો વિડીયો તમને રોજ જોવા મળે અને વરસાદનો માહોલ પણ તમને બતાવવા બગાવીને રોજ વયો જાય ને ગરમી એટલી ઉકળાટ થાય તો તમને વરસાદનું વાતાવરણ વરસાદ બતાવવાનું હાલો તો આપણે ઢોકળા વઘારી લઈએ તો આપણું તેલ ભેગું એકદમ તો પહેલાં નાખવાનું છે રાઈ આ છે લાલ મરચાં ને આ છે તલ ને આ છે લીમડો આપણે હુકવેલો લીમડો ઘરમાં રાખીએ જ કારણ કે સુમાહામાં કાંઈ લેવા ન જવાય તો આપણે સુકવણી કરે ને આમાં રાખીએ આપણે દાળ ભાત કરતા હોય તો પછી હુકવેને ડબ્બામાં ભરી લઈએ એટલે આપણી કંઈ ઉપાધિ નહીં અને આ છે આપણી તલ આપણી ગળ્યા ઢોકળા બનાવવાના છે એટલે આપણી છે ને આ ગળ્યા ઢોકળા જોઈ તો કઈ રીતે બનાવવાના છે રાઈ જીરું હિંગ મરચાં લીમડો બધું નખાઈ દો ને એવા આપણી પાણી નાખવાનું છે એમાં બે નાની 2 ચમચી પાણીની આ નાખવાની છે ખાંડ આપણે જે દુકાનેથી ગળ્યા ઢોકળા લઈએ ને એવી રીતે આ બને તો એ રીતે હું તમને બતાવવા કારણ કે મને સાદા ઢોકળા તા ન ભાવે મૂંગા આવા મને ભાવે ગળ્યા ઢોકળા એટલે આની છે ને ચાહણી ઉકળવા દેવાનું થોડું ખાંડ ઓગળે જાય એકદમ પોચાન સોફ્ટ ગળ્યા આપણા ઢોકળા બને એટલે આપણે આ જો ઢોકળા આપણે વઘારી લઈએ હાલો તો આપણી ઢોકળા એ નાખી દઈએ ઘડીક વાર જ હલાવવાના હોય આ ઢોકળા આપણા ચડેગા અને આપણા ગળ્યા ઢોકળા દુકાનેથી લીધા હોય એવા તૈયાર થયેલા ઢોકળા તો કમ્પ્લેટ ચાલો આપણે ધાણા ભાજી નાખીને ઉતારી લઈએ બસ ભેગા તૈયાર સીધા આપણી થાળીમાં મૂકી દેવાના જમવા બેહીએ એટલે